જામનગર કેમ્પથી 23 કિલોમીટર ચાલ્યા અને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેઇન ગેટે પહોંચ્યા. સવારે 3:30 ચાલવાનું ચાલુ કરેલું અને અત્યારે 10 વાગ્યા છે. સવારના 10:30 વાગ્યા છે અને અમે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પદ્ધતિ સેવા કેમ્પ છે ત્યાં પહોંચી ગયા છીએ. ચાલો તમને આ કેમ્પ દેખાડું. ખૂબ સરસ અને ચોખ્ખાઈવાળો આ કેમ્પ છે. આ ભોજન પ્રસાદ વિભાગ છે. દરવાજે સિક્યુરિટીની સેવા. પદયાત્રીઓની સેવા માટે મેડિકલ ટીમ. મેં આગળના વિડીયોમાં કહ્યું તેમ દરેક સેવા કેમ્પમાં દ્વારકાધીશની હાજરી હોય જ છે. અત્યારે અહીં ડીજે સાઉન્ડ બંધ છે એટલે આપણે વિડીયો બનાવી શકીએ છીએ. થોડી જ વારમાં અહીં સાઉન્ડ ચાલુ થશે અને પદયાત્રીઓ રાહડા લેવા માંડશે. અહીં આરામ વિભાગ છે. તમે જોઈ શકો છો ડનલોપના જાડા ગાદલા ઉપર પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે. ઉપર પંખાની સુવિધા પણ કરવામાં આવી છે. બપોરના 4 વાગ્યા છે અને અમે રિલાયન્સ કેમ્પથી નીકળ્યા છીએ. આ ખૂબ સરસ હાઈવે છે. પદયાત્રીઓનો અને વાહનોનો ટ્રાફિક ખૂબ જ છે અહીં. જય દ્વારકાધીશ. સાંજના 6:30 થયા છે અને નાયરા મેઇન ગેટે પહોંચ્યા છે. એસઆર ગ્રીન પાસે આવેલા આ સ્વામિનારાયણ ક્ષેત્ર સેવાશ્રમમાં અમે સાંજના 7 વાગે પહોંચી ગયા હતા અને અહીં અમે રાતવાસો કરીશું. અહીં બાથરૂમમાં ગરમ ઠંડા પાણીની ખૂબ સરસ સુવિધા છે. ગઈકાલે સાંજના જામનગર સિટીનો ટ્રાફિક અમને ખૂબ નડ્યો હતો. એક તો 25 કિલોમીટર ચાલ્યા હતા, તેમાં ટ્રાફિકમાં 10-12 કિલોમીટર ચાલ્યા એટલે ખૂબ જ થાક લાગેલો. તેથી ગઈકાલે વિડીયો પૂરો કરી શક્યો ન હતો. ગઈકાલે રાતે 4 કલાક ઊંઘ કરેલી, પણ રિલાયન્સ કેમ્પે આરામ સારો મળી ગયો તેથી થાક ઉતરી ગયો હતો. મિત્રો, સાંજ પડે એટલે એમ થાય કે હવે જે સારો કેમ્પ આવે ત્યાં પથારી મળે એટલે આરામ કરી લઈએ, એવા થાકી ગયા હોય. અને સવાર પડે એટલે સૌ દ્વારકાધીશનું નામ લઈને નવા જોશ સાથે ચાલવાનું કરી દઈએ અને વળી પાછા 35-40 કિલોમીટર ચાલી નાખીએ. અને આજ તો છે દ્વારકાધીશની કૃપા. મેં શરૂઆતના વિડીયોમાં કહ્યું તેમ કૃષ્ણ સદા સહાય તો. તો હવે આજનો આ વિડીયો પૂરો કરીએ. કાલે પણ અહીંથી 40 કિલોમીટર ચાલીને જોગ ધ્યાનપુરા સેવા કેમ્પ છે ત્યાં પહોંચીશું. તો જય દ્વારકાધીશ.